વહુ બેટા, કંચન બેટા, કંચન બેટા જાગો. આ માથે તડકો આવી ગયો, અમારે બહાર જવાનું છે, ચા પાણી બનાવવાના છે. ઓ વહુ બેટા જાગો, ઊભા થાવ. અરે માથે તડકો આવી ગયો. અરે આ તો કઈ રીત છે જગાડવાની? અરે ખબર નથી પડતી. આ મને જરાક મોડું થઈ ગયું તો એમ નહીં કે જોઈ જવું કે વહુની તબિયત તો ખરાબ નથી, કદાચ માંદી હશે. ના વહુ બેટા, ગઈકાલ રાત્રે તો હું જ તમને દૂધ આપવા આવી હતી અને ત્યારે તો તમારી તબિયત એકદમ તાજી માજી હતી અને આજે અચાનક તમે બીમાર પડી ગયા, કઈ ખબર ન પડી. એમ કેમ? શું વ્યક્તિ બીમાર પડે તો આમ બીમારીને કહેવા આવે, ફોન કરે કે આજે હું આવવાની છું? એમ કઈ પણ બોલો છો. અને હા, હું કઈ છે ને અહીંયા તમારા બધાના દસાડા કરવા નથી આવી. હું તમારા દીકરાની પત્ની છું, આ ઘરની વહુ છું, કઈ કામવાળી નથી. એટલે મને છે ને બધી જ વાતમાં ટોક નહીં કરો. અરે વહુ, આ હું ક્યારના દેકારો કરો છો? હું ત્યાં બહાર શાંતિથી હું છાપું વાંચું છું, ત્યાં મને સંભળાય છે. હું તમને તકલીફ શું છે? અરે ઘરના કામ તો કરવા જ પડે ને. અરે તમે મારા દીકરા હારે લગ્ન કરી અને આ ઘરના વહુ બન્યા છો. હવે તમે આ ઘરના વહુ છો તો ઘરના કામકાજ કરવાની ફરજ તમારી જ પડે ને. અને આ બધા ઘરના કામકાજ તમે નહીં કરો તો કે આડોશી પાડોશી આવીને થોડા કરી જશે? હવે આ વાત મારે તમને બીજી વખત સમજાવવી ન પડે, સમજી જાઓ. મેં ઘરના કામકાજ કરવા માટે ના નથી પાડી, પણ આ તો કઈ રીત છે? તમે લોકો મારી ઉપર રૂવાબ કરો છો. તમારા દીકરાને આવવા દો. રાઘવ આવે ને એટલી વાત, પછી એમને કહું બધું. આ કહેવાય છે ને કે આ છે ને અમુક બાયુને મોઢે નો લગાય, નવના તેર કરશે. તું છે ને જરાક જોઈ વિચારીને બોલજે. આ રાઘવના કાન ભંભેરણી કરશે, ન થવાનું થાય ઘરમાં. મગજમારી ન જોઈ. હું ખાલી એટલું કહું છું, તમારે જેને જે કામ કરવા એ કરો. કામ વેસી ગયો એ કામને બહાર નાખી ગયો, માથા કોઈ નહીં કરતા. એને કઈ પડી જ નથી. કેવી રીતે વાત કરાય, કેવી રીતે નહીં. કંચન, એ કંચન, ચાલ આવજે ને. કંચન, ક્યાં છો તું? અરે એક કપ ચા તો પીવડાવ યાર. અરે કંચન, કંચન શું થયું? કેમ રડે છે? પહેલા તો અહીંયા સામે આવતો, બેસી જાય. અરે લમણે હાથ દઈને શું કામ રડે છે? શું થયું? કોઈ ગુજરી ગયું? ના. તો કોઈની યાદ આવી ગઈ? મમ્મીની યાદ આવી ગઈ? પપ્પાની યાદ આવી ગઈ? સોરી યાર, તારે તો મમ્મી પપ્પા નથી, નહીં? માફ કરજે, સોરી. બાની યાદ આવી ગઈ? ઘરે આટો મારવા જવું છે? ના. તો પણ થયું શું? કેમ રડે છે? કઈ વસ્તુ જોતી છે? કઈ બહાર જવું છે? જે જોઈએ છે ને અહીંયા નથી મળવાનું મને. જોઈએ છે અહીંયા નથી મળવાનું તો મને સરનામું દે, ત્યાંથી લઈ આવી દઈશ. શું જોઈએ છે તારે? મેં છે ને તમારી સાથે લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી છે. મારી સાથે લગ્ન કરીને તે ભૂલ કરી છે? પણ શું કામ? કેમ આવું વિચારે છે? વળી મેં તારી સાથે એવું તો શું કર્યું કે તને એવું લાગી રહ્યું છે કે તે મારી સાથે લગ્ન કરીને ભૂલ કરી છે? મેં ભૂલ કરી છે કારણ કે તમે તો કઈ નથી કર્યું, પણ મને નહોતી ખબર કે તમારા મા બાપ આવા હશે. અરે આજે મને આખો દિવસ બહુ હેરાન કરી છે એ લોકોએ. અરે આજે નહીં, રોજે રોજ એ લોકો મને હેરાન કરે છે. મારે શું કરું? મારે અહીંયા નથી રહેવું. હું છે ને હવે મારી દાદીના ઘરે જતી રહીશ. અરે જોજો કંચન, આ શું બોલે છે તું? દાદીની ઘરે તો કઈ જવાતું હશે તારે? જો તને મારા મમ્મી પપ્પાએ કઈ કીધું હોય ને તો હું આજે એ લોકોને મળીશ અને ચોખ્ખા શબ્દમાં ખખડાવીને કહી દઈશ કે તમારે મારી પત્નીને કઈ કહેવાય જ શું કામ? તમારે જેને આજ પછી મારી પત્નીને બોલાવવાની પણ નહીં, એ જેમ કહીને એમ કરવાનું. પણ જો પ્લીઝ તું રડીશ નહીં ને. આમ મમ્મીને મતલબ દાદીના ઘરે જવાની વાત ના કરી. ના, મારે છે ને, ચાલો કઈ, હવે તમે એટલું બધું કહો છો, જો તમે મને અહીંયા જ રાખવા માંગો છો ને, હા, તો તમારી પાસે બે ઓપ્શન છે. જો તમે મારી સાથે રહેવા માંગો છો તો આ ઘરમાં તમારી સાથે કાં તો હું રહીશ કાં તો તમારા મમ્મી પપ્પા. બસ આ બે ઓપ્શન છે તમારા પાસે. હવે તમારે ફેસલો કરવાનો છે કે તમને કોણ જોઈએ છે ને કોણ નહીં. જો તું પહેલા તો રડવાનું બંધ કર. તું રડીશ તો મને ગમશે. અરે તારી આંખમાંથી એક આંસુ પણ પડે છે ને તો મારો જીવ જાય છે અહીંયા યાર.
પ્લીઝ પેલા તો છે ને તું રડીશ નહીં. અને બીજી વાત કે તને મારા મમ્મી પપ્પાથી જ વાંધો છે ને, તું એની સાથે નથી રહી શકતી ને, ના. એ લોકો તને બહુ હેરાન કરે છે ને. હા. હા, કઈ વાંધો નહીં. એક કામ કરીએ, હું છે ને મારા મમ્મી પપ્પાને ચોખ્ખા શબ્દમાં કહી દઉં કે તમે લોકો છે ને હવે અમને પોસાવ ને એમ નથી. હવે અમે તો આ જ ઘરમાં રહેવાના છીએ, પણ તમારે છે ને હવે અમારી સાથે આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. તમે તમારો બંદોબસ્ત કરી લેજો, કારણ કે તમે છે ને મારી પત્નીને ગમતા નથી, એને હેરાન કરો છો. એટલે 100 વાતની એક વાત કે એ લોકોને છે ને જ્યાં જવું હોય ને ત્યાં જાય, પણ તું છે ને તું ક્યાંય ન જતી. અને સારું. રાઘવની માં તને સાચું કહું ને તો આ વહુને છે ને બહુ તું વધારે પડતું કહેતી નહીં, નકામું કે ખોટું લાગી જાય. અને આપણા દીકરા રાઘવને કહે છે ને, રાઘવને ખોટું લાગી જાય તો આપણે બહુ નહીં કહેવાનું, ધ્યાન રાખવાનું હોય થોડું. અરે મેં વહુને કાંઈ નથી કીધું. કેવી વાત કરો છો? હું તો ખાલી ઉઠાડવા ગઈ હતી કે માથે તડકો આવી ગયો છે, જાગી જાવ એમ. હા, પણ હવે લો, જોયું ને. હા, આવ ને બેટા, બેસ બેસ. હા, તૈયાર થઈ ગયો દીકરા? હા, થઈ ગયો તૈયાર. પણ મારે છે ને તમારા લોકો સાથે એક જરૂરી વાત કરવી છે. હા હા હા, બોલ ને બેટા, શું કેવું છે તારે? વાહ વાહ વાહ, સવારે તો મને ન બોલવાના શબ્દો બોલી ગયા અને હવે આ બહુ સારા સારા બનવાનું નાટક કરો છો. અરે વહુ બેટા, આ તમે આવું બોલીને અમારા બાપ દીકરા વચ્ચે શું કામ ઝઘડો કરાવો છો? મેં થોડું તમને કઈ વ્યવહાર બારું કીધું હતું. હવે અમે તમને જે કંઈ પણ કીધું એ બધું સાચું હતું, વ્યવહાર હતું. એમાં તમે થોડું ખોટું લાગી ગયું. હા, હું માનું છું કે મારાથી થોડું ઉગ્ર બોલાઈ ગયું છે, બાકી હું કઈ ખોટું તો નથી બોલ્યો ને. હા, આ તમારા સસરા સાચું કે છે. આ તમને ઘરનું કામ કરવાનું જ કહ્યું હતું, બીજું ક્યાં કઈ કહ્યું. બસ હા બાપુજી, હવે તમે રહેવા દો ને તો બહુ સારી વાત છે. હું કઈ હવે નાનો નથી, અને નાનો હતો ને ત્યારથી તમને ઓળખું છું કે તમે કેટલા સારા સ્વભાવના છો. કોઈને કઈ કહી શકો કે ના કહી શકો. મારી પીઠ પાછળ આ ઘરમાં શું થતું હશે ને એ કદાચ મેં જોયું નહીં હોય, પણ ખબર તો હોય જ કે મારા માવતર કેવા છે ને કેવા નહીં. કઈ કીધું જશો તમે, બાકી બિચારી એ શું કામ એમ કે મને તમે લોકો હેરાન કરો છો. જો પપ્પા, 100 વાતની એક વાત, હવે છે ને હવે અમે લોકોએ નક્કી કરી લીધું છે કે અમારે હવે તમારી સાથે રહેવાનું થતું નથી. તમે છે ને આ ઘરમાંથી જતા રહેજો. અમે શું કામ એના ઘરમાંથી જતા રહીએ? કારણ કે આ ઘર મારું છે. તારું ઘર? અરે કઈ હિસાબે તારું ઘર થાય? હું આ તારી ઘરવાળી કા કરિયાવરમાં લઈને આવી છે? તમને લોકોના ઘરમાં ના પડતું હોય તો તમે જતા રહ્યો. જો પપ્પા, તમે છે ને મારી સાથે ખોટી ખોટી મગજમારી ના કરો. જેટલું બને ને એટલું જલ્દીથી જલ્દી તમારા આ બોરિયા બિસ્તરા બાંધી અને જતા રહેજો. આ ભાડાના મકાનમાં આપણે આવ્યા ને આજે 2 મહિના થઈ ગયા. અને તને સાચું કહું ને તો આ રાઘવ આપણો સગો દીકરો હતો, છતાં એણે આપણને તરછોડી દીધા. અને આ જયરામ આપણો સગો દીકરો નથી, છતાં આપણને સાચવ્યા. આ 2 મહિનાથી રાઘવે આપણી સંભાળ નથી લીધી. અરે ફોન નથી કર્યો. આપણે જીવીએ છીએ કે મરીએ છીએ, મને તો એ વાતનું દુઃખ થાય છે. દુઃખ તો મને થાય છે ને. જેરામ આપણો સગો દીકરો નથી, છતાંય આપણું કેટલું ધ્યાન રાખ્યું. અને રાઘવ સગો દીકરો હોવા છતાં પણ આપણને ઘરની બહાર કાઢી મૂક્યા. સૌથી મોટું દુઃખ તો મને એ વાતનું થાય છે કે જ્યારે આપણે ભેગા રહેતા ને ત્યારે જયરામની મેં કોઈ દી કદર ન કરી, એને હું ધૂતકારતો. જયરામને મેં કોઈ દી મારો દીકરો જ નથી માન્યો. આ આપણે છે ને આનું જ પરિણામ ભોગવીએ એવું મને લાગે છે. અરે બેટા, તું બેસ બેસ. બાપુજી, બા, તમે અહીંયા ભાડાના મકાનમાં? આ તો હું ઘરે ગયો ત્યારે મને ખબર પડી કે રાઘવે તમને ધક્કા મારીને ઘરેથી કાઢી મૂક્યા છે. હા બેટા, રાઘવે મને અને તારા બાપુજીને ઘરેથી કાઢી મૂક્યા. રાઘવની આટલી હિંમત! એમણે તમારી સાથે આવું વર્તન કર્યું? છોડીશ નહીં હું એને. સાચું કહું ને તો અમે અમારા કર્મોની સજા ભોગવી રહ્યા છે બેટા. હા,
તને અમે ઘરમાંથી કાઢી મૂક્યો પછી તું ક્યાં ગયો હતો? આ 2-3 મહિનામાં તારા કોઈ ખબર અંતર જ નહીં. હા, કઈ હાલતમાં રહેતો હતો, ક્યાં જીવતો હતો, કઈ ભાડ જ ન મળી અમને. સાચું કહું ને બાપુજી, જ્યારે હું ઘર છોડીને ગયો ને તો મને પણ કઈ સૂઝતું ન હતું કે હું ક્યાં જાઉં. કેમ કે ઘરની બહાર હું કોઈ દિવસ રહ્યો જ નથી અને કામ પણ નથી કર્યું. પણ એકાએક મારો એક મિત્ર મને મળ્યો અને એ મને બીજા સિટીમાં લઈ ગયો. મને કામ ધંધે ચડાવ્યો. પણ સાચું કહું ને તો અત્યારે મારું કામ ત્યાં એટલું બધું સરસ ચાલે છે ને કે મેં એક ત્યાં ફ્લેટે લઈ લીધો છે પોતાનો. હવે હું તમને અહીંયા નહીં રહેવા દઉં, હું તમને મારી સાથે લઈ જઈશ. નથી રહેવું આપણે અહીંયા ભાડાના મકાનમાં. ચાલો તમે મારા ઘરે મારી સાથે. જયરામ, તારું હૃદય બહુ મોટું છે બેટા. અમે તારા જેવા નથી. તને ખબર છે, તું અમારો સગો દીકરો નથી. એટલે કે તારા પપ્પા અને મારું સગું સંતાન નથી. મને બાળક નહોતા થતા અને બાળકની ઈચ્છામાં અમે લોકોએ બહુ મોટો અપરાધ કર્યો. વર્ષો પહેલા એક હોસ્પિટલમાં એક બેનને એક દીકરો અને દીકરી થયા હતા અને અમે એ સમયે તારા પપ્પાએ તને ત્યાંથી ઉપાડીને અમારી પાસે લઈ આવ્યા. શું કીધું બા તમે? મને ચોરીને લાવ્યા હતા? પણ બાપુજી તમે આવું શા માટે કર્યું? બેટા, તું આ બધી વાતનો ખોટો અર્થ નહીં કાઢતો. અમને કોઈ સંતાન હતા નહીં અને આ નિસંતાનપણું તારી મમ્મીને કોરી ખાતું હતું, મારાથી જોવાતું નહોતું. એટલે એક હોસ્પિટલમાંથી મેં તારી ચોરી કરી, તને દીકરો બનાવીને અમે તને અમારી સાથે રાખ્યો. અને કુદરતને કરવું અને થોડા વર્ષો પછી રાઘવનો જન્મ થયો એટલે અમારા મનમાં એમ થયું કે રાઘવ અમારો સગો દીકરો છે. એટલે અમે રાઘવને વધારે પડતો પ્રેમ કરતા હતા અને એ નાલાયકે અમારા પ્રેમનો આવો બદલો દીધો. સાચું જ કહે છે લોકો કે માણસનો સ્વભાવ છે ને સ્વાર્થી હોય છે. જ્યારે તમારે સંતાન ન હતું ત્યારે મને દીકરાનો પ્રેમ આપ્યો અને જ્યારે પોતાનું સંતાન થયું ત્યારે મને ધિક્કાર્યું, પારકો ગણ્યું. અત્યાર સુધી તમે મને પ્રેમ તો નથી આપ્યો દીકરાનો, પણ હવે હું તમને બંનેને હાથ જોડીને કહું છું કે હવે તો મને દીકરાનો પ્રેમ આપો, મા બાપની સેવા કરવાનો મોકો આપો અને મારી સાથે ચાલો. જયરામ, અમે હવે તને ક્યારેય નહીં છોડીએ, કારણ કે અમને હકીકતનું ભાન થઈ ગયું છે કે સગું પારકું એવું કઈ હોતું જ નથી. હવે આખી જિંદગી અમે તારી સાથે રહીશું. હા બેટા, હવે તું જ અમારો સગો અને મોટો દીકરો છો. કઈ વાંધો નહીં બાપુજી. બા, જે થયું તે મારી સાથે આવતા પહેલા મારે એક કામ કરવાનું બાકી છે. તમે બંને ચાલો મારી સાથે. આપણે રાઘવના ઘરે જવાનું છે. મારે એને વધારે નહીં પણ 2 મીઠા શબ્દો કહેવા છે, એટલે એને પણ એની ભાન થાય. પછી હું તમને મારી સાથે લઈ જઈશ અને આખી જિંદગી હું તમારી સેવા કરીશ. ચાલો ચાલો મારી સાથે. ચાલો. દાદી, મેં તમને ના નહોતી પાડી કે કોઈ દિવસ હવે અહીંયા નહીં આવવાનું, તો શું કામ આવ્યા છો? હે ડોસી, કેટલી વાર કીધું છે મેં તમને? 1000 વાર ના પાડી છે કે તમે છે ને અમારા ઘરમાં પગ ના મૂકતા. હવે તમારા અને અમારા સંબંધ પૂરા થઈ ગયા. કેમ નાકકાન નથી? ખબર નથી પડતી હું જે બોલું છું એ સમજાતું નથી કે જ્યારે જોવો ત્યારે મોઢું ઉપાડીને આ ઘરમાં જ આવવું છે? શું ડાયટું તમારું અહીંયા? બસ, બહુ થયું, બોલાઈ ગયું તારું. અને કંચન, આ વખતે હું તને લેવા નથી આવી, પણ તને સમજાવવા આવી છું, કેવા આવી છું. મને ખબર પડી છે કે તે તારા સાસુ સસરાને ઘરમાંથી કાઢી મૂક્યા છે અને આ તારા ધણીએ એના મા બાપને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા છે. પણ યાદ રાખજો, એક વાત મારી યાદ રાખજો, અત્યારે તમારા દિવસો છે ને, કરી લો મજા, જેટલી કરવી હોય એટલી,
પણ ઉપરવાળો બધું જોવે છે અને જે દિવસે એ ન્યાય કરશે ને ત્યારે રસ્તે રખડતા થઈ જશો. રસ્તે રખડવાનો વારો આવશે, યાદ રાખજો. એટલે એ ડોસી તું મને ધમકી મારે છે? હે, ધમકી મારે છે? એ તું જે સમજે ઈ. એકદમ સાચું કીધું બા તમે. સાવ નફટ છે, નપાવટ છે. શું ગુનો કર્યો છે મા બાપે તો તેને ઘરમાંથી ધક્કે મારીને કાઢી મૂક્યા? લગ્ન શું થઈ ગયા? હાવ બાયડીનો થઈ ગયો છે તું. જો ભાઈ મોટા, કિસ્મતના ખોટા, એક વાર સાંભળી લે મારી. આ છે ને મારા એકલાના મા બાપ નથી, તારા પણ મા બાપ જ છે. હું સાચું કે તું સાચવે, ફેર શું પડે છે? એટલી બધું તને લાગતું હોય તો સાચવી લે એમને. એ ડફોળ, પેલા હકીકત જાણ ને પછી બોલ. પૂછતો ખરો મા બાપને કે હું એનો દીકરો છું કે નહીં. લો કેમ ભાઈ, તો પછી તમે કોના દીકરા છો? બેટા, હા જયરામ અમારો સગો દીકરો નથી, એટલે કે મારા પેટે એને જન્મ નથી લીધો. વર્ષો પહેલા જ્યારે મને સંતાન નહોતા રહેતા ને ત્યારે અમે આને દત્તક લીધો હતો અને ત્યારબાદ તારો જન્મ થયો અને પછી અમને એમ થયું કે ભગવાને અમને અમારો દીકરો આપી દીધો છે તો અમે જે દીકરાને ઘરે દીકરો બનાવીને લાવ્યા ને એની કદર જ ન કરી. પણ આજે ખબર પડી કે જે સગો દીકરો હતો એને તો પોતાના મા બાપને તરછોડ્યા, પણ જે દીકરાને અમે કઈ જ નતા ગણતા ને એ દીકરાએ આજે આ વૃદ્ધ મા બાપને ઘડપણમાં સહારો આપ્યો. બરાબર છે તારી, પણ હવે આ માજીને હું નથી ઓળખતો. મેં કંઈક જોયા હોય ને એવું મને લાગે છે, મગજમાં નથી આવતું મને. હા માજી કમનસીબે આપણા કપાતરના સાસુમાં છે. હા, હવે મને યાદ આવી ગયું. મારી તમને યાદ હોય તો આજથી વર્ષો પહેલા જ્યારે તમારી દીકરીએ એક સાથે બે બાળકોને જન્મ આપ્યો હતો, દીકરો ને દીકરી, ત્યારે એ સમયે તમારી દીકરીનો એક દીકરો ચોરાઈ ગયો હતો અને એ દીકરો મેં જ ચોરી લીધો હતો. તો ખરેખર તમે એ જ છો ને? તમે એ બેનના બા જ છો ને? તમે હા. દીકરીના બા જ છો ને? હા, તમારી વાત સાચી છે. મારી દીકરીએ બે બાળકોને સાથે જન્મ આપ્યો હતો, એક દીકરી અને એક દીકરો. એમાંથી દીકરાની ચોરી થઈ ગઈ હતી અને એના આઘાતમાં જ મારી દીકરીનું મૃત્યુ થયું હતું. હું તમારી માફી માંગુ છું કે આજથી વર્ષો પહેલા જે ભૂલ મેં કરી હતી ને એ ભૂલના કારણે તમારી દીકરીનું મૃત્યુ થઈ ગયું અને એ દીકરાને ચોરનાર હું જ વ્યક્તિ હતો. એટલે તમે મને માફ કરી દો ગંગાબા. હવે આ બધી વાતની ચોખવટ થઈ જ ગઈ છે તો હું તમને અત્યારે એ પણ કહી દઉં કે જે તમારી દીકરાની મેં ચોરી કરી હતી ને એ દીકરો બીજો કોઈ નહીં પણ આ મારો જયરામ જ છે. આ તમારી દીકરીનો દીકરો છે. આ મારી દીકરીનો દીકરો છે? હા હા. જીરા, એટલે મારા નાનીમાં છે? હા બેટા. કંચન. મારી બેન છે? હા, સગી બેન. હા મારા ભાઈ, સગા ભાઈ. હા. હે ભગવાન, એટલે મેં મારા સગા ભાઈ સાથે એટલું ખોટું કર્યું. ભગવાન માફ કરે એ પહેલા ભાઈ તમે મને માફ કરી દેજો મારી ભૂલ માટે. અને તમારા કરતા વધારે કદાચ મારે માફી માંગવાની જરૂર છે મમ્મી પપ્પાને. મને માફ કરી દો. હા હા બેટા. ઘરની લક્ષ્મી માફી ના માંગે. માફી માંગવાને તો હું પણ લાયક નથી, પણ બની શકે તો મને માફ કરી દેજો. માનું છું કે કંચને મને કહ્યું કે તમે લોકો એને હેરાન કરો છો, પણ મને તો ભાન હોવી જોઈએ ને કે હકીકતમાં સાચું શું છે ને ખોટું શું છે. મારે જાણવાની તો કોશિશ કરવી જોઈએ ને, પણ મેં એ પણ ના કર્યું. પ્લીઝ માફ કરી દેજો મને. હા હા બેટા, કોઈ વાંધો નહીં.
આ જે કાંઈ પણ બન્યું ને એ બધું અજાણતા બન્યું છે, એટલે અમે કઈ મન ઉપર નથી લેતા. હસો બધા, ખુશ થઈ જાઓ. આજે મને મારો દીકરો અને દીકરી બંને મળી ગયા, પણ અફસોસ એની માં જોવા માટે જીવતી નહીં રહી.